મારા માટે અક્ષમ્ય છે મહોદયશ્રી. શ્રીમાન જોશી, આરોપીની લાગણી ના દુભાય તેવી રીતે અદાલતની કાર્યવાહી શરૂ કરો. આઈ એમ સોરી, હું દિલગીર છું, પરંતુ મારું કહેવાનો મતલબ તો એટલું જ છે કે શ્રી કૃષ્ણની વાતના અંદર આવી પોતાના ગુરુ સાથે આવો પ્રપંચ કરે શું તે ધર્મ કહી શકાય? આરોપી ખરેખર કસૂરવાર છે. ઓકે માય લોર્ડ. શ્રીમાન યુધિષ્ઠિર, દ્રોણપુત્ર અશ્વત્થામા મરાયો હતો તે વાત તમે જાણો છો? જી હા મહોદય. છતાં પણ નરવા ગુંજરવા જેવું ભ્રામક વિધાન રજૂ કરવા પાછળનો આપનો આશય શું હતો? મહોદયશ્રી, મારી ઉપર ભગવાન શ્રી કૃષ્ણનું આધિપત્ય હતું એ મેં તમને પહેલા જ જણાવ્યું, અને તેમની આજ્ઞાનું પાલન કરવું ને એ જ મારા માટે સૌથી મોટો ધર્મ હતો, અને એ આજ્ઞાનું પાલન કરી મેં મારો ધર્મ સારી રીતે બજાવ્યો છે. ઠીક છે. શ્રી જોશીની દલીલો અને શ્રીમાન યુધિષ્ઠિરની બાબતો રજૂ કરતા અદાલત એવા નિર્ણય પર પહોંચી છે કે આરોપી પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા. આરોપીએ ગુરુ દ્રોણ સમક્ષ કરોવા ગુંજરવા જેવું ભ્રામક વિધાન રજૂ કરીને તેઓની મૃત્યુમાં અને તેઓની હત્યામાં પરોક્ષ રીતે સહભાગી થયા હતા. આથી અદાલત તેમને ગુનેગાર ઠેરવે છે. તેઓની સજાની જાહેરાત એ અન્ય આરોપી સાથે સુનાવણી બાદ કરવામાં આવશે. હવે આરોપી નંબર 2 પાંડવ અર્જુન કોર્ટ સમક્ષ હાજર થાય. આરોપી નંબર 2 પાંડવ અર્જુન હાજર હો. ન્યાયાધીશ મહોદય, આરોપી પાસેથી પોતાના હથિયાર લઈ લેવાની હું અદાલતને વિનંતી કરું છું. ભલે આ પુરાણું તંત્ર હોય, પણ પરમાણુ શસ્ત્ર કરતા તો કમ નથી જ. શ્રીમાન અર્જુન, અધિકૃત કર્મચારીઓ સિવાય શસ્ત્ર લાવવાની પરવાનગી અદાલતમાં કોઈને નથી તે વાત તમે જાણો છો? મહોદય, આપના કર્મચારીઓએ મને આ નિયમથી જ્ઞાત કર્યો જ છે, પરંતુ હું મારું આ ગાંડી શયનખંડ સિવાય મારાથી ક્યાંય અલગ નથી કરતો. શ્રીમાન અર્જુન, તમે અદાલતના નિયમોનો ભંગ કરી રહ્યા છો. ન્યાયાધીશ મહોદય, મારું આ ગાંડી તો મારું અભિન્ન અંગ છે. સ્વયં યમરાજ પણ ચાહે ને તો તેને મારાથી અલગ કરવા અસમર્થ છે. મારું ગાંડી એ મારા સામર્થ્યનું નહીં, મારી કર્તવ્ય પરાયણતાનું પ્રતીક છે. તે તમારા આજના યુગના વિનાશકારી શસ્ત્રો જેવું નથી કે જ્યાં ત્યાં અનાવશ્યક વિનાશ આચરતું રહે. મારું ગાંડી ધર્મ અને ન્યાયનું રક્ષક છે. તેમ છતાં પણ તેનો લેશ માત્ર પણ અનુચિત ઉપયોગ ના કરવાનો અદાલતને હું વચન આપું છું. શ્રી અર્જુન, ભૂતકાળમાં નરની માનદ પદ્ધતિથી વિભૂષિત થયેલા છે, અને તેઓએ વચનભંગ કરેલો હોય તેવો ભૂતકાળમાં એક પણ રેકોર્ડ થયેલો નથી. આથી તેમને આપેલા વચન પર અવિશ્વાસ જણાવવાનું કોઈ પણ કારણ અદાલતને જણાતું નથી. આથી અદાલત તેમને પોતાની પાસે પોતાનું શસ્ત્ર રાખવાની પરવાનગી આપે છે. મહોદય, હું આપનો આભારી છું, અને આમ પણ જોઈએ ને તો નિર્દોષ અને નિશસ્ત્ર સામે તો મારા ગાંડીએ સદૈવ મૌન સેવ્યું છે. ઓબ્જેક્શન માય લોર્ડ. આરોપી તદ્દન જૂઠાણું ચલાવી રહ્યા છે. આ એ જ આરોપી છે જ્યારે કુરુક્ષેત્રની મેદાનની અંદર નિશસ્ત્ર મહારથી કર્ણ પોતાના રથનું પેંડું બહાર કાઢી રહ્યા હતા, અને આરોપી જાણતા હતા કે પોતે ધર્મ યુદ્ધ કરી રહ્યા છે, અને છતાં પોતાના આ જ અમોઘ શસ્ત્રથી કર્ણ ઉપર બાણ વર્ષા કર્યા, અને કર્ણનું મૃત્યુ થયું. શું આરોપી હોતા જાણતા નહીં, અને પોતાની આવી કાયરતાને આરોપી અત્યારે શૌર્યતામાં ખપાવી રહ્યા છે? શ્રીમાન અર્જુન, કર્ણના હાથમાં એ વેળાએ હથિયાર હતું તો એ વાત સાચી છે? પણ ન્યાયાધીશ, હા મહોદય, વાત સાચી છે. મહાભારત નામના પવિત્ર ગ્રંથની અંદર એ વાતનો ઉલ્લેખ છે. શ્રીમાન અર્જુન, તમારે તમારા સ્વ બચાવમાં કાંઈ કહેવું છે? ન્યાયાધીશ મહોદય, શૌર્ય અને ક્રૂરતાનો ભેદ ના પારખી શકનારા ધારાશાસ્ત્રી મહોદય, મારે ફક્ત એટલું જ પૂછવાનું કે શું ધર્મના રક્ષણ માટે યુદ્ધ આચરવામાં કંઈ પાપ હોઈ શકે ખરું? અને જો તે પાપ હોય તો હા, મેં પાપ કર્યું છે. રહી વાત કર્ણના વધની, એ તમે ભગવાન શ્રી કૃષ્ણની ઈચ્છાના આધીન જ કર્યો હતો. માફી ચાહું છું મહોદય, પરંતુ
પ્રભુની આપણી ભક્તિ અને તેઓ સાથેની આપણી મિત્રતાથી પૂરી સૃષ્ટિ જાણકાર છે. પરંતુ તમે શ્રી કૃષ્ણને વચમાં લાવીને તમારો સ્વ બચાવ ના કરી શકો. તમે તમારા બચાવમાં કંઈ કહેવા માંગો છો? જી ના મહોદય. આરોપી નંબર 2 પાંડવ અર્જુન પોતાની નિર્દોષતા પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા. તેમની ઉલટ તપાસ કરતા અદાલત એવા નિર્ણય પર પહોંચી છે કે તેઓ અદાલતને કર્ણની હત્યા માટે ગુનેગાર ઠેરવે છે. અદાલત એમને કસૂરવાર ઠેરવે છે. હવે આરોપી નંબર 3 પાંડવ ભીમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. આરોપી નંબર 3 પાંડવ ભીમ હાજર હો. રામદાસ સાહેબ, પાંડવ ભીમ હમણાં નહીં આવશે. અદાલતની હુકમનું પાલન કરવું એ અનિવાર્ય છે. જો અદાલતના હુકમનું પાલન ન કરવામાં આવે તો તે અદાલતનો તિરસ્કાર ગણાય. શું આ વાતની જાણ આરોપીને છે? રામદાસ સાહેબ, પાંડવ ભીમ અત્યારે ભોજન લઈ રહ્યા છે. ખાસ પ્રમાણે પાંડવોના ભોજનાલયે અદાલતની પાછળની બાજુ કામ કરતા રસોડું ઊભું કર્યું છે અને લગભગ જો 101 માણસની રસોઈ આરોપી ગયા છે. જેના તમામ કર્મચારીઓ વચ્ચેથી રેપજેપ થઈ ગયા છે અને તેમને કહેવાયું છે કે મારી ભોજનની રહી હતી મજર તો બાકી જ છે. તેમનું ભોજન કર્યા બાદ જ તેઓ ઉપસ્થિત રહેવાનું વિચારશે. તો પૂરા દેશના શાકભાજીના ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવશે ન્યાયાધીશ સાહેબ. ઓર્ડર ઓર્ડર. આ ચલાવી લેવામાં નહીં આવે. જો શ્રીમાન ભીમ એ સમજાવટપૂર્વક ના આવે તો તેમને બળપૂર્વક લાવવાનું ફરમાન મોકલો. ન્યાયાધીશ મહોદય, હું આપને વિનંતી કરું છું, ભીમની સાથે બળજબરી કરવી ને તે એક મિથ્યા છે. આમ થવાથી કોઈ જીવહાનિ થવાનો સંભવ છે. ઠીક છે. જાનહાનિનો સંભવ જોતા તેમને મોટા ભાઈ યુધિષ્ઠિર બોલાવે છે તેવી રીતે અદાલત સંમત થાય છે. આથી મિસ્ટર ભીમને એવી રીતે બોલાવવાની અદાલત હુકમ કરે. આરોપી નંબર 3 પાંડવ ભીમ તમને તમારા મોટા ભાઈ કોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરે છે. હાજર હો. શ્રીમાન જોશી, પાંડવ ભીમને એમના પર મુકાયેલા આરોપોની જાણ કરવામાં આવે. ન્યાયાધીશ મહોદય, મને મારા પર મુકાયેલા આરોપોની જાણ કરવામાં આવે એ પહેલા હું જ ન્યાયાલય પર આરોપ મૂકવા માંગુ છું. મિસ્ટર ભીમ, તમે અદાલત પર શા આરોપ મૂકવા માંગો છો? મહોદય, ન્યાયાલયે મારા સુધાર મુક્તિ મહાયજ્ઞમાં વિક્ષેપ સર્જી મને શારીરિક અને માનસિક રીતે યાતના આપી. શ્રીમાન ભીમ, તમારું વિધાન સરળ શબ્દોમાં રજૂ કરો. જટિલ ભાષાનો પ્રયોગ કરવાથી અદાલતની કાર્યવાહીમાં વિક્ષેપ પડે છે. મહોદય, આપણા દેશની પ્રજાએ આંગ્લ અને યાવની ભાષાના શબ્દોને પોતાની પ્રાદેશિક ભાષામાં વરણી લીધા છે અને હિન્દુ દેશની અસ્મિતામાં પ્રાણ સંચાર કરનાર દેવ ભાષા સંસ્કૃતથી તદ્દન વિમુખ છે. એ ખરે જ દુર્ભાગ્યપૂર્ણ છે. ઓર્ડર ઓર્ડર. મિસ્ટર ભીમ, મૂળ મુદ્દા માટે જેટલું જરૂરી હોય ફક્ત એટલું જ બોલવાનું કોર્ટ તમને ફરમાન કરે છે. મહોદય, આપના કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઓર્ડર અને કોર્ટ એ આંગ્લ ભાષાના શબ્દો છે અને ફરમાન એ યાવની ભાષાનો શબ્દ છે. શું એમના સ્થાને સંસ્કૃત પારિભાષિક શબ્દ પ્રયોગ ન થઈ શકે? કેવળ ન્યાયાલયની જાણ ખાતર કહેવા માંગુ છું કે સંસ્કૃતમાં માત્ર સાગર માટે જ 100 કરતાં વધારે શબ્દ છે. તો એ ભાષામાંથી ભીમ, તું આ ન્યાયાલયના અમૂલ્ય સમયનો વ્યય કરી રહ્યો છે. મહોદય શ્રી, આપની આજ્ઞા હોય તો હું ભીમના કથનને સ્પષ્ટ કરવા માંગુ છું. અદાલત તમને અંગે રજા આપે છે. મહોદય શ્રી, ભીમ એમ કહેવા માંગે છે કે જ્યારે ભોજન કરી રહ્યો હતો ને ત્યારે આપના કર્મચારીઓ દ્વારા તેમાં દુરાગ્રહ સેવ્યો છે, જેથી તેને ભોજન કરવામાં વિક્ષેપ પડ્યો છે. શ્રીમાન ભીમ, તમારા મોટા ભાઈએ કરેલી સ્પષ્ટતા તમને માન્ય છે ખરી? જી હા મહોદય, જ્યારે હું ભોજન કરતો ત્યારે કોઈ વિક્ષેપ સર્જે તે મારા માટે અસહ્ય છે. પરંતુ આપશ્રીએ મારા શ્રેષ્ઠ ભ્રાતાશ્રીના નામે મને અહીં બોલાવ્યો એટલે વિવશપણે મારે આપની સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું. શ્રીમાન ભીમ, અદાલતની કાર્યવાહીને લીધે તમારા ભોજનમાં વિલંબ પડે એ થોડું વધારે પડતું ગણાય. અદાલત તમને આ તમારું શસ્ત્ર અદાલતને સુપરત કરવાનો હુકમ કરે છે.
જોયું અને તેને સંલગ્ન કર્મચારીઓને પૂછતા તેનું નામ ક્રેન છે તેવું મને વિદિત ભીમ, મારી તને આજ્ઞા છે. તને જે પ્રશ્ન પૂછવામાં આવે ને ના તું મુદ્દાસર યોગ્ય જવાબ આપ. શ્રીમાન ભીમ એ હંમેશા પોતાની મોટા ભાઈનું પાગલાનું પાલન કરતા હોય છે તેવું પુરાણોમાં સ્પષ્ટ થાય છે. અને ક્રેન નામનું વાહન અદાલતમાં લાવવું એ અશક્ય ગણાય છે. આથી અદાલત તેમને શસ્ત્ર તેમની પાસે રાખવાની પરવાનગી આપે છે. શ્રીમાન જોશી, અદાલતની આગળની કાર્યવાહી શરૂ કરો. આભાર ન્યાયાધીશ મહોદય. તો શ્રીમાન ભીમ, તમે અદાલતને એ વાત જણાવશો કે દુર્યોધનને તમે કયા ભાગ ઉપર ગદા મારી હતી? મહોદય, હું તારા શાસ્ત્રી મહોદયને મહાભારતનું પુનર્વાચન કરવાનો અનુરોધ કરું છું. શ્રીમાન ભીમ, તમને જે પ્રશ્ન પૂછવામાં આવે ફક્ત એનો જ મુદ્દાસર જવાબ આપો. મહોદય, સમગ્ર ભારત વર્ષના સામાન્ય ગ્રામ્યજનો પણ આ પ્રશ્નના ઉત્તરથી સહેજ છે, તો ન્યાયાધીશ મહોદય કેમ નહીં? ભીમ, તને મેં પહેલા પણ કહ્યું છે તું મુદ્દાસર જવાબ આપ. જેવી વડીલ બંધુની આજ્ઞા. હા, તો મિસ્ટર ભીમ, તમે એ જણાવશો કે દુર્યોધનને તમે ક્યાં ગદા મારી હતી? એના સાપણ પર ગદા માર્યો. નોંધ લેશો હશે. અને એની કારણે જેનું મૃત્યુ થયું એ વાત સાચી? અવશ્ય ધારા શાસ્ત્રી મહોદય. તમે ધર્મયુદ્ધ કરી રહ્યા હતા એ વાતનો તો તમને ખ્યાલ હશે જ. અવશ્ય ધારા શાસ્ત્રી મહોદય. નોંધ લેશો મહાશય. અને ધર્મયુદ્ધની અંદર શાસન પર ગદા ન મારવી તેનો પણ તમને ખ્યાલ હશે. ધારા શાસ્ત્રી મહોદય, આજે એ નિયમ યાદ કરવાનું પ્રયોજન હું જાણી શકું? જ્યારે તમે ધર્મયુદ્ધ કરી રહ્યા છો અને તમને એ વાતનો ખ્યાલ પણ છે કે ધર્મયુદ્ધની અંદર શાસન પર જાંઘ પર ગદા મારવાની મનાઈ છે અને છતાં પણ તમે ગદા મારો છો, તો આ શું દર્શાવે છે શ્રીમાન ભીમ? પણ મેં સ્વેચ્છાએ ગદા ન હતી મારી. હમણાં જ તમે કહ્યું મહાશય કે મેં શાસન પર ગદા મારી હતી. હા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ મને એમ કરવાનો ગુપ્ત સંકેત કર્યો. માફી ચાહું છું મહાશય. તમામ લોકો શ્રી કૃષ્ણ ભગવાનનું નામ લઈ અને છટકી જવા માંગે છે અને આવું કાયરતાપૂર્વકનું કૃત્ય કરવા માંગે છે. તે ચલાવી લેવામાં ન આવે. ધારા શાસ્ત્રી મહોદય, કોઈ પણ પાંડવ એવો કાયર નથી કે અન્યનું અવલંબન લેવું પડે. ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ પણ જરાસંઘને મારવા માટે મારું અવલંબન લીધું હતું. મહોદયશ્રી, આરોપી ખૂબ જ ગુસ્સામાં છે. મારી જાનહાનિ થવાનો ભય છે. મને રક્ષણ પૂરું પાડવામાં આવે. હા 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 હા, શાંતમ પાપમ. ધારા શાસ્ત્રી મહોદય, આપ નિશ્ચિંત રહો. ભીમ મરેલાને કદી મારશો. હા હા. ભીમ, આપ કોઈને આંતકિત કરી તારી આ આનંદ મેળવવાની વૃત્તિ અનિચ્છનીય છે. આમાં મારો લેશ માત્ર દોષ નથી, પરંતુ પૃથ્વીનું વાતાવરણ